જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણી મામલે રોષ યથાવત જોવા મળી રહ્યો છે। જી હા, રાજકોટમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધાવવાની તૈયારી કરવામાં આવી। ખાસ કરીને રઘુવંશી સમાજના લોકોમાં સ્વામીની ટિપ્પણીથી વ્યાપેલો રોષ શાંત નથી થયો। ત્યારે આજે જાલીડા રાજ રામધામના ટ્રસ્ટીઓ રાજકોટ ફરિયાદ નોંધાવવા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા। સ્વામી વીરપુર મંદિરમાં માથું ટેકવી માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાના અન્નક્ષેત્ર બાબતે જે ચર્ચા કરેલી છે તેથી લુવાણા સમાજ નહીં પણ 18 વરણ અને વિશ્વભરના એના ભક્તો નારાજ થયા છે। અમારી એવી વિનંતી છે, આ 3 દિવસ થઈ ગયા ને કે તમે 5 સ્વામીઓ કોઈ પણ ભેગાથી વીરપુર બાપાના મંદિરે જઈ અને બાપાને ત્યાં માફી માગી લઈને તમારા શબ્દો પાછા ખેંચી લે, આટલી જ અમારી વિનંતી છે। અમે લુવાણા સમાજ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી નથી, એના સંતો મહંતોના વિરોધી નથી, કારણ કે લુવાણા સમાજમાંથી જે યોગીજી મહારાજ છે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વભરમાં ફેલાવવાના પ્રયત્નો કર્યા છે। આજે વિશ્વભરમાં જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ એનાથી આપણા સનાતન ધર્મને ફાયદો થાય છે અને આવા બફાટ કરનારા લોકો જેવું ગમે તેવું બોલે છે અને જે અત્યારે થઈ રહ્યું છે એનાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। કે આ ઘનશ્યામ પાંડે ઉર્ફે સહજાનંદ સ્વામી જે બની બેઠા છે, અમને એનાથી વિરોધ નહોતો, આજે પણ નથી, પણ હવે એના જે આ ચમચાઓ છે એ પોતાના ધર્મને સંપ્રદાયને સર્વોપરી સાબિત કરવા માટે એક પણ સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા દેખાડવાની તક ચૂકતા નથી। દરેક વખતે બોલે છે, દરેક વખતે માફી મળી જાય છે, પણ આ વખતે માફીની વાત નથી, કારણ કે આ જ જ્ઞાન પ્રકાશ અગાઉ નાગબાઈમાં વિશે બોલ્યો હતો, ત્યારે તો એને ચારણ સમાજે પરચોય આપ્યો હતો, ત્યારે એણે માફી માંગી હતી કે હવે આવી ભૂલ નહીં થાય, છતાં એણે આ ભૂલ કરી છે। વિશ્વ વંદનીય જલારામ બાપા માટે બોલી, જે 18 વરણના છે વંદનીય, એટલે આના તમામ પુરાવાઓ દરેકના મોબાઈલમાં અને યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે। અમે એને આધાર બનાવી અને અહીંયા ફરિયાદ દાખલ કરાવવા આવ્યા છીએ। રઘુવંશી સમાજ તો વર્લ્ડ આખામાં એના બફાટ સામે વિરોધમાં છે, પણ હવે તો 18 વરણ, કારણ કે એને નાગબાઈ વિશે, કૃષ્ણ ભગવાન વિશે, શંકર વિશે, બ્રહ્માજી વિશે, હનુમાન વિશે, બધા વિશે આ સ્વામિનારાયણ સંપ્રદાય એક જ પોતે સારા માણસો છે, બીજા બધા સનાતની કે જે છે કે બધા નીચા બતાવવા માટે આ કાર્ય કરી રહ્યા છે। એ લોકોના ફ્લોવર્સ વધે એટલે એવું એક સ્વામી બોલે। ઘનશ્યામભાઈ પરમારે તો એવું કીધું વડતાલ બોર્ડના જે છે એને કે આ અમારા સંત જ નથી। અમે એને પોતે કીધું કે અમારી કબનસીબી છે વડતાલ ટ્રસ્ટ બોર્ડની કે આવા સંતો કપડાં પહેરીને બેસી જાય છે અને આવા બફાટ કરે છે। અમારે શું કરવું એ અમારે વિચારીએ છીએ। સ્વામિનારાયણ